नमस्कार, आप देख रहे हैं 24 समय न्यूज। सूरत में दक्षिण गुजरात चैम्बर्स ऑफ कॉमर्स एवं इंडस्ट्री द्वारा 26 से 28 जून 2026 तक सरसाना स्थित सूरत इंटरनेशनल एग्जीबिशन एंड कन्वेंशन सेंटर में ग्लोबल फैब्रिक एक्सपो 2026 का भव्य आयोजन किया गया है। चैम्बर ऑफ कॉमर्स के अध्यक्ष अशोक जीरावाला ने बताया कि पहले बीव निट प्रदर्शनी के नाम से प्रसिद्ध यह आयोजन अब ग्लोबल फैब्रिक्स एक्सपो के रूप में नई पहचान के साथ आयोजित किया जा रहा है। प्रदर्शनी का उद्देश्य सूरत के टेक्सटाइल, गारमेंट, टेक्निकल टेक्सटाइल और फैब्रिक्स उद्योगों को वैश्विक मंच प्रदान करना है। पिछले वर्ष प्रदर्शनी में 450 करोड़ रुपए से अधिक का कारोबार हुआ था, जबकि इस वर्ष 600 करोड़ रुपए से अधिक के व्यापार की उम्मीद जताई जा रही है। यह एक्सपो कपड़ा निर्माताओं, व्यापारियों और ब्रोकरों के लिए नए व्यापारिक अवसरों का बड़ा मंच बनेगा, जिसकी जानकारी चैम्बर्स ऑफ कॉमर्स के अध्यक्ष अशोक जीरावाला ने विस्तार से दी। खास કરીને સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અશોક જીરાવાલા જે 26, 27, 28 જે એક્સપો થઈ રહ્યો છે, એક વિવનિટના નામે 4th એડિશન અમે પૂરી કરી છે। એક નવા નામ સાથે, નવા રૂપ અને નવા આયામ સાથે અમે આવી રહ્યા છીએ। ગ્લોબલ ફેબ્રિક એક્સપો, આ ગ્લોબલ ફેબ્રિક એક્સપો એટલે ગ્લોબલી લઈ જવા માટેની તમામ નવા ઇનોવેશનો, નવા ક્રિએશનો, નવી ડિઝાઇન, નવી ટેકનોલોજી સાથે આ એક્સપો થઈ રહ્યો છે, જેની અંદર કમસે કમ 100થી વધારે એક્ઝિબિટર છે અને વધારે મોટી સંખ્યામાં બાયર જોડાયા છે। આ વખતે સમગ્ર ભારતની અંદર દરેક રાજ્યના લોકોમાં જે ક્લસ્ટર છે ગાર્મેન્ટના, ત્યાંથી તમામ બાયરો આવી રહ્યા છે। આ એક મોટી અમારી આ વખતની ઉપલબ્ધિ છે કે બધા જ વિસ્તારોની અંદર અમારા રોડ શો થયા છે અને ત્યાંના વેપારીઓ જે મોટા મોટા એમને પણ આ વખતે બોલાવ્યા છે અને ખાસ કરીને એકોમોડેશનની પણ અમે વ્યવસ્થા કરી છે, જેથી કરીને અમારે ત્યાં આવેલો બાયર કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે અને એક સારા મેસેજ લઈને અહીંથી જાય અને વેપાર કરીને જાય, એ અમારો મેઇન ઉદ્દેશ્ય છે। તો આ વખતનો એક્સપો છે એ ગ્લોબલી એક કોમ્પેક્ટ કરવા માટે, ગ્લોબલી માર્કેટને ઊભું કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રીના જે નારો છે કે હવે પછી આપણે વિદેશમાં કેવી રીતે કામ કરી શકીએ, વિદેશથી હુંડિયામણ ભારતમાં કેવી રીતે લાવી શકીએ, આ એક નારા સાથે આ એક્સપો અમે માર્કેટની અંદર, સુરતની અંદર ચેમ્બરના આંગણે લાવી રહ્યા છીએ। તો તમામ જે આ વખતના જે એક્ઝિબિટર છે એમને પણ એક સારો એવો લાવો મળવાનો છે, કે તમામ પ્રકારની ક્વોલિટીઓ એક જ સ્થળે તમને જોવા મળવાની છે। એની અંદર ડિજિટલ પ્રિન્ટ હોય, ગાર્મેન્ટ હોય, જેકાર્ડ હોય કે એમ્બ્રોઇડરી હોય, તમામ સેગમેન્ટના લોકો આ વખતે આ એક્સપોની અંદર પાર્ટિસિપેટ થયા છે, જેને લઈને આ ઇન્ડસ્ટ્રીને એક મોટું બૂસ્ટ મળશે એવું માની રહ્યો છું। ગત વર્ષોની અંદર જે અમારો એક્સપો હતો એમાં કદાચ 400 કરોડથી વધારેનો વેપાર થયો હતો। આ વખતે અમને આશા છે કે 600 કરોડથી વધારે એમાં વેપાર થવાનો છે અને એનાથી કદાચ વધે તો નવાય નહીં, કારણ કે આ વખતે અમારું જે ટાર્ગેટ છે એ સમગ્ર ભારતને અમે ધ્યાનમાં લીધું છે। અમે ટાર્ગેટ લીધો છે બહારથી, ચીનથી પણ આની અંદર અમારા કહેવાય સ્ટોલ ધારકો ઉપસ્થિત રહ્યા છે, એટલે વિદેશથી પણ લોકો આ એક્સપોની અંદર જોડાણા છે। આ એક અમારી મોટી નવીનતા છે। સાથે સાથે તમે નિહાળશો તો જ તમને ખ્યાલ આવશે। તો 24, 27, 28 મેની અંદર, જૂનની અંદર આપ સૌ પધારો એવી મારી સૌને આશા છે। થેન્ક યુ।